નમસ્કાર, સ્વાગત છે આપનું ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં। દશા માતાજીના વ્રતને લઈને વડોદરાના બજારોમાં મૂર્તિકારોએ આપ્યું માતાજીની પ્રતિમાને આખરી ઓપ। દશામાના વ્રતની 4 ઓગસ્ટ અષાઢ માસની અમાસથી શરૂઆત થઈ રહી છે અને 5મી ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે અને 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે। આ 10 દિવસનું વ્રત હોય છે। ભક્તો આ તહેવારને દશામાના નોરતા દેવીની નવરાત્રી તરીકે પણ ઓળખે છે। ત્યારે શહેરના બજારોમાં મૂર્તિકારો દ્વારા માતાજીની નયનરમ્ય પ્રતિમાઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે। દશામાના પવિત્ર તહેવાર વ્રત 10 દિવસ સુધી ચાલે છે, જેથી ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળે છે। આપણી હિન્દુ સંસ્કૃતિમાં અડધો અષાઢ માસ વીતે એટલે જુદા જુદા વ્રતની ઉજવણી શરૂ થઈ જાય છે। દશામાનું વ્રત દેવી દશામાને સમર્પિત હોય છે અને ગુજરાતમાં પરંપરાગત કેલેન્ડર મુજબ અષાઢ વદ અમાસના દિવસે મનાવવામાં આવે છે। દશામાના વ્રતની અષાઢ માસની અમાસ 4 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે, જે આગામી 13 ઓગસ્ટના દિવસે મંગળવારે સમાપ્ત થશે। જ્યારે 5મી ઓગસ્ટથી ગુજરાતી શ્રાવણ મહિનો પણ શરૂ થઈ રહ્યો છે અને 2 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે। આ 10 દિવસનું દશામાનું વ્રત માઈ ભક્તો શ્રદ્ધાભેર ઉજવશે। ત્યારે હવે દશા માતાજીના વ્રતને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં દશા માતાજીની નયનરમ્ય પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। અમે છેલ્લા 22 વર્ષથી મૂર્તિઓ બનાવીએ છીએ અને દશામાની મૂર્તિઓનો શણગારથી માંડીને બધી તૈયારીઓ થઈ ગઈ છે અને ભાવમાં નોર્મલી વધારો છે, પણ એ તો ગ્રાહક એક્સેપ્ટ કરે છે અને આ વર્ષે સારું છે બજાર। ક્યારે છે દશામાનું વ્રત 4 તારીખ અને 8મા મહિનામાં છે। લગભગ અઠવાડિયું બાકી છે। શનિ રવિવારે સ્થાપન થઈ જશે। શું નામ છે? મિનેશ વલ્લભભાઈ અજમેરી। હા, તમે કેટલા વર્ષથી દશામાની મૂર્તિ બનાવો છો અને કેવી તૈયારી છે તમારી, શું છે? જય દશામાં અમે છે ને 15-16 વર્ષથી દશામાની તૈયારી કરીએ છીએ। બધા મૂર્તિ શણગારીએ છીએ, તૈયારી કરે છે ઓર 4 તારીખે છે ને દશામાનું વ્રત આવવાની તૈયારી છે। બધાની માતાજી મનોકામના પૂરી કરે એવી મનોકામના છે ઓર અમે બધા શણગાર કરી દીધા છે। તમે આવો, માતાજીનો દર્શન કરો, લેવા આવો એવું મારી અરદાસ છે। શું નામ આપનું? મારું નામ છે બેબીબેન છે, બેબીબેન।